વલસાડમાં વૃદ્ધ સાથે ઠગાઈ અઘોરી બાબાના નામે પડાવી લેવાયા 19 લાખથી વધુ રૂપિયા। આરોપીઓએ વૃદ્ધનો સંપર્ક કર્યો, માતાજીની કૃપા થશે અને પૈસાદાર થઈ જશો તેવી લાલચ આપી વિધિના બહાને અલગ અલગ બેંક ખાતામાંથી 19 લાખથી વધુ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। પરિવારજનોને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે મહીસાગરથી નકલી અઘોરી બાબાની ગેંગને દબોચી લીધી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે ઇન્ટરનેટના માધ્યમથી આરોપીઓ લોકોનો સંપર્ક કરતા અને ચમત્કારોના બહાને પૈસા પડાવતા। જે વ્યક્તિ હતા એ 76 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ હતા અને એમને જે નાણાં રોકશો એ નાણાં અમુક સમયમાં ડબલ થઈ જશે એવી લાલચ આપવામાં આવી હતી અને એ આધારે એમના ખાતામાંથી 19,60,500 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। આ વ્યક્તિના પૈસા ટ્રાન્સફર થયા પછી પૈસા ડબલ ન થયા હતા, જેથી આ વ્યક્તિ મૂંઝવણમાં હતા અને એમના દીકરાને કોઈ પૈસાની જરૂર પડતા એમને એમના પિતાજીનો મોબાઈલ ચેક કરેલો હતો। મોબાઈલ ચેક કરતા એમને ટ્રાન્ઝેક્શન થયેલાનું માલુમ પડતા એમણે એમના પિતાજીને પૂછતા એમના પિતાજી જણાવેલું હતું કે આવી રીતે પૈસા ડબલ થશે તાંત્રિક વિધિથી અને એ રીતે મેં પૈસા રોકેલા છે અને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે। નોમાન ખાન પઠાણ અને અન્ય 4 ઇસમો આમાં સંડોવાયેલા માલુમ પડ્યા હતા, જેમાં એ લોકો આવું જ કામ કરે છે એવું ખાતરી થઈ જતા અને એની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે।